أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد قال الله الحكيم في كتابه الكريم بسم الله الرحمن الرحيم قد أفلح من تزكى وذكر اسم ربه فصلى खुदावंद आलम सूरह वशम्स में इरशाद फरमावे छे कद अफलहा मन तज़क्का कामयाब થઈ ગયો એ માણસ કે જે પોતાના આપને પાક કરી નાખ્યો જબથી કામયાબ થઈ ગયો એ માણસ કે જે ઝકાત ફિતરાને આપી રહ્યો છે માહ રમઝાન કે જે આપણે પાક કરવા માટે આવ્યો હતો કે જેની બરકતોમાં હતું કે એ બરકત વાળો મહિનો છે એ रहमत वाळो महीनो छे ए मगफिरत वाळो महीनो छे ए महीना में अगर श्वास लो तो तस्बीह नो सवाब मळे छे ए महीना में अगर सुई जाओ तो इबादत नो सवाब छे ए महीना में अगर तमे दुआ करो तो ए दुआ कबूल थाय छे ए महीना में तमे अगर कोई काम करो तो ए काम कबूल करवामां आवे छे तो आटली बधी फजीलत वाळो जे महीनो हतो जे आपणाथी रुखसत थई गयो छे જ્યારે એ મહિનો જ્યારે એટલે મહિનો તમામ થાય છે ને ઈદનો દિવસ આવે છે તો આપણા માટે 5 વખતની નમાઝ સિવાય એક વસ્તુ બીજી વાજિબ થઈ જાય છે આપણા માટે જેને વાજિબ મુઅક્કદા કે બહુ ભાર દેવામાં આવે છે એના પર જેને ફિત્રો કહેવામાં આવે છે ફિત્રો આપણે દે છે ફિત્રાના મસાઇલ તમને રોઝાના મસાઇલમાં તવઝીમ મસાઇલ નહીં મળે પણ ફિત્રાના મસાઇલ તમને ઝકાતના મસાઇલમાં તમને મળશે કેમ કે આ એક જાતનું ઝકાત છે આ ફિત્રો જે આપણે આપીએ છીએ કિતાબોમાં જે લખવામાં આવે છે કે ફિત્રો તમે દો તાકે તમારા માહ રમઝાન જે તમે રોઝા રાખ્યા છે અને જે તમે ઇબાદત કર્યા છે રોઝા ખાસ કરીને રોઝા એ રોઝાને કબૂલ થવાની શરતોમાંથી એક શરત છે ફિત્રો કે તમારા રોઝા તમે રાખ્યા માહ રમઝાનમાં એ કબૂલ કરાવવું હોય તો તમે ફિત્રો દો માહ રમઝાનમાં જે આપણે ઈદના દિવસે માહ રમઝાન પછી જે આપણે ઈદના દિવસે ફિત્રો દે છે બયાન કરવામાં આવે છે કે કોશિશ કરવામાં આવે ફિત્રો તમો નમાઝ ઈદ પહેલા કાઢી નાખો અગર કોઈ ભૂલી ગયો હોય તો પછી ઈદની નમાઝ પછી કાઢી શકે છે પણ ફિત્રો કોશિશ કરવામાં આવે કે ઈદની નમાઝ પહેલા નમાઝ ઈદ આપણે પઢીએ એના પહેલા ફિત્રો આપણે કાઢી નાખવો જોઈએ હવે ફિત્રો જે આપણે કાઢીએ છીએ ફિત્રા એ કેવી રીતે અને કેટલું કાઢવાનું છે अगर आपड़ा घर में ईदनी रातना એટલે જેને શબે ઈદ કહેવામાં આવે છે એના સૂરજ ડૂબવા પહેલા અગર આપણા ઘરમાં કોઈ બચ્ચું પેદા થઈ જાય તો એનો બી ફિતરો આપણા ઉપર વાજિબ થઈ જાય છે અગર કોઈ મહેમાન આવી જાય છે તો એનો બી ફિતરો આપણા ઉપર જરૂરી થઈ જાય છે આપણા ઘરના અંદર જેટલા લોકો વસે છે જેટલા લોકો રહે છે તો મારા માટે જરૂર છે કે અગર હું ઘરનો ધણી હું એટલે આ બધા મારા હાથના નીચે ખાવા વાળા છે બધું મારા લીધે એ બધા હું એ લોકોની સરપરસ્તી કરું છું હું એ લોકોને પૈસા લાવીને દઉં છું એ લોકો ખાય છે તો મારા ઉપર એ લોકોનો બધાનો ફિતરો મારા ઉપર વાજિબ છે હર એક માણસ દીઠ ફિતરો કાઢવાનો છે અહીંયા સુધી કે બચ્ચું અગર પેદા થઈ ગયું સાંજના તો એનો બી ફિતરો આપણા પર વાજિબ થઈ જાય છે હવે ફિતરો કેટલો કાઢવાનો છે આ ફિતરો કાઢવા પહેલા એક વસ્તુ બીજું બેન કહી દો અગર કોઈ દાસી મારા ઘરમાં કામ કરે છે અને મારા ઘરમાં રહે છે યા અગર કોઈ ગાર્ડિયન છે કોઈ ચોકીદાર છે કે જેના માટે ખાવાનું મારા ઘરમાંથી 3 ટકનું ખાવાનું જાતું હોય છે કોઈ દાસી મારા ઘરમાં રહે છે અને મારા ઘરમાંથી જ એ ખાય છે 3 ટક 3 વખત અને કોઈ ગાર્ડિયન છે કોઈ ચોકીદાર છે કે જેને ખાવાનું મારા પાસેથી મારા ઘરમાંથી જ એને 3 વખતનું જાતું હોય છે 24 કલાક ગાર્ડિયન રહે છે તો એનો ફિતરો બી મારા ઉપર વાજિબ છે અગર એ માણસ મુસલમાન હોય યા કાફર હોય એનો ફિતરો બી મારા ઉપર વાજિબ છે તો આ ધ્યાન રાખવામાં આવે કે અગર આપણા ઘરમાં દાસી હોય યા કોઈ આપણા ચોકીદાર હોય કે જેને આપણે ખાવાનું આપણા પૈસાથી ખાતો હોય
ભલે ખાવાનું ના દીધા પણ પૈસા આપણે દીધા અને ખાવાનું, તો એ આપણા પૈસાથી આપણે ખાવાનું દેતા હોય તો એનો ફિતરો બી આપણા ઉપર વાજિબ થઈ જાય છે. હવે ફિતરો જે વસ્તુ આપણે વર્ષ દરમિયાનમાં સૌથી વધારે ખાતા હોય, યા તો આપણે ચોખા ખાય છે, યા પછી આપણે રોટલીઓ, ઘઉંની રોટલીઓ ખાતા હોય છે, યા જવની રોટલી છે, યા પછી આપણે ઘણા લોકો કિશમિશ વધારે, રેંઝે વધારે ખાતા હોય છે, યા ઘણા લોકો ખજૂર વધારે ખાતા હોય, યા બદામ વધારે ખાતા હોય. જે વસ્તુ જે વધારે ખાવામાં આવતી હોય એનો ફિતરો આપણને દેવો જોઈએ. તો અહીંયા તો વધારે ભાગે આપણે ચાવલ ખાતા હોય છે, બીજા દેશોના અંદર વધારે ભાગે રોટલીઓ ખાવામાં આવતી હોય છે. તો આપણે જે ચાવલ ખાતા હોય તો એ હર માણસ દીઠ 3 કિલો ચોખા, 3 કિલો ચાવલ આપણને એ ફિતરો દેવાનો છે. યા તો એ ચાવલ દઈ દેવામાં આવે ગરીબને, યા તો પછી એને કિંમત દેવામાં આવે. હું અગર ચોખા ખાતો હોઉં, 1 યુરો કિલોના, 1 યુરોનો 1 કિલો આવે છે એ ચોખા ખાઉં છું. યા પછી હું અગર ખુદાએ મને બરકતોથી નવાજ્યો છે, ખુદાએ મને રિસ્કમાં મને વધારો કર્યો છે, તો હું યા પછી મોંઘા ચાવલ લેતો હોઉં કે 3 યુરો યા 4 યુરોના કિલોના હિસાબે હું ચોખા લેતો હોઉં છું. અગર કોઈ ગરીબ માણસ છે કે જેની તાકાત આટલી બધી નથી કે જે 1 યુરોનો કિલોના હિસાબે ચોખા લેતો હોય, તો એના માટે 3 યુરો વાજિબ થઈ જાય છે ફિતરાના. અગર એના કરતા વધારે દે છે તો એના માટે સવાબ ધરાવે છે, સવાબ છે. પણ અગર કોઈ માણસ 3 યુરોના ચોખા ખાતો હોય યા 4 યુરોના ચોખા ખાતો હોય તો એના માટે 3 કિલો એ હિસાબે, એટલે 3 યુરો વાળાને 9 યુરો દેવો પડશે અને 4 યુરો વાળાને 12 યુરો ચોખા એને કિંમતનો દેવું પડશે, 12 યુરો કિંમત દેવી પડશે. તો એમ નહીં કે કોઈ માણસે નક્કી કરી નાખ્યું છે કે તમે 5 યુરો દે દો, 6 યુરો દે દો, તમારા ઉપરથી ભાર ઉતરી ગયો. નહીં, હું મારી જિમ્મેદારી છે, ખુદાના સામે મને જવાબ દેવાનો છે. અને આના અંદર ફિતરામાં આપણે જેટલું વધારે દેશું એટલું વધારે સવાબ છે. જેટલું આપણે વધારે દેશું તો એટલું વધારે. અગર કોઈ માણસ 1 યુરોનો ચોખા ખાતો હોય, અગર એ 4 યુરો 5 યુરો દે દો એને વધારે સવાબ મળશે. અગર કોઈ માણસ 3 યુરોનો ચોખા ખાતો હોય, એ 10 યુરો 11 12 15 યુરો માણસ દીઠ દે દે એને વધારે સવાબ મળશે. એવું ના થાય કે હું ઓછા દઈ દઉં અને ઓછા દેવાના કારણે હું ગુનેગાર થઈ જાઉં. તો માણસ દીઠ જેટલા ઘરમાં આપણા માણસો છે, જેટલા ઘરમાં આપણા ફેમિલીમાં જેટલા સભ્યો છે, એ હર સભ્ય દીઠ, હર માણસ દીઠ આપણને 3 કિલો ચોખાના હિસાબે, યા 3 કિલો ઘઉંના હિસાબે, યા 3 કિલો ખજૂરના હિસાબે, યા 3 કિલો કિશમિશના હિસાબે, યા 3 કિલો બદામના હિસાબે, જે વસ્તુ આપણે વધારે ઘરમાં ખવાતું હોય એ હિસાબે ફિતરો દેવો જોઈએ. ફિતરો મુસ્તક સુધી પહોંચાડવું આપણા માટે વાજિબ છે, જરૂરી છે. અગર કોઈ માણસ જિમ્મેદારી લઈ લે છે, અગર આપણે એના પર ભરોસો છે કે આ મુસ્તક સુધી પહોંચાડી દેશે, તો આપણે એના સુપુર્દ કરી દે, એ મુસ્તક સુધી પહોંચાડી દેશે, એ આપણા માટે સારામાં સારું છે. તો મુસ્તક જે હોય કે એવા મુસ્તક કે જે એક વખત ખાતો હોય, બીજા વખતે એને ખાવા નસીબ ન થતું હોય, એવા મુસ્તક કહેવામાં આવે છે. એ ખાસ જરૂરતમંદ માણસ કે જે દિવસમાં અગર બે વખત આપણે ખાતા હોય દિવસમાં, યા 3 વખત ખાતા હોય આપણે દિવસમાં, તો એને એક જ વખત નસીબ થતું હોય, બીજા વખત એ ખાતો ન હોય, એને નસીબ ના થતું ખાવાનું, એ માણસ મુસ્તક છે. જરૂર છે કે જે આપણે ફિતરો કાઢીએ છીએ એ આપણે પુગાડે, કોશિશ કરવામાં આવે કે શિયા ઇશના શરી હોય એના સુધી આપણો ફિતરો પૂગે. અગર ગેર સૈયદ, જેવી રીતે જે માણસો સૈયદ નથી, જે લોકો સૈયદ નથી, એ ફિતરો કાઢે છે, એ પોતાના ફિતરાને સૈયદને નથી દઈ શકતા. જે તે હું ગેર સૈયદ છું, હું સૈયદ નથી. અગર કોઈ માણસ હકદાર આવ્યો, સૈયદ છે, પણ એને ફિતરો આપણે નથી દઈ શકતા. એને સૈયદ છે તો એને બીજો હક દેવામાં આવે, આ ફિતરામાંથી એને હક નથી દેવામાં નથી આવતું. પણ સૈયદ લોકો પોતે સૈયદને ફિતરો દઈ શકે છે, એમાં કોઈ જાતનો ઇશ્કાલ નથી. તો આપણે ખુદાવંદ તાલા પાસે આજે મસાઇલ હતા, જે આ ફિતરાના બારામાં મસાઇલ હતા કે જે જાણવા જરૂરી હતા આપણને માટે, આપણે ખુદાવંદ તાલા પાસે દુઆ કરીએ કે પરવરદિગાર તને 4 માસૂમ ઇસ્લાતો વસ્સલામનો વાસો આપે છે, અમારી આ ઇબાદતોનો કબૂલ ફરમા. પરવરદિગાર અમોને 4 માસૂમ ઇસ્લાતો વસ્સલામના વસીલાથી પરવરદિગાર અમોને જન્નત નસીબ ફરમા. અમો જે ગુનાહો કર્યા છે પરવરદિગાર, અમારા ગુનાહને કબીરા સગીરાના 4 માસૂમ ઇસ્લાતો વસ્સલામના વસીલાથી માફ ફરમા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.